આજે આપણે જૂનાગઢથી દાહોદ જઈ રહ્યા છીએ અને દાહોદથી આપણે મધ્યપ્રદેશ જાઉં અને મધ્યપ્રદેશની અંદર આવેલું ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરશું જ્યોતિર્લિંગના. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે ઓમકાલેશ્વર ઉજ્જૈનની અંદર આવી ગયા છીએ. ઉજ્જૈનની મંદિરની બરોબર બાજુ આ મહાકાલ લોક બનાવવામાં આવેલો છે. જે તમે જોઈ રહ્યા છો તે ઉજ્જૈનનો મહાકાલ લોક છે. ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું આ એક મોટું જ્યોતિર્લિંગ છે. જેની બાજુમાં આવેલું આ મહાકાલ લોક કોરિડોર બનાવવામાં આવેલો છે. તે આજે આપણે પૂરેપૂરો નિહાળશું. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે વિડીયો નવા જોતા હોય તે તો અચૂક સબસ્ક્રાઈબ કરજો. જો તમે આ મહાકાલ લોક છે અને આની અંદર મહાદેવના વિવિધ પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. આ મહાકાલ લોક શિપ્રા નદીની બરોબર બાજુમાં આવેલો છે. જે તમે જોઈ રહ્યા છો તે શિપ્રા નદીની બાજુમાં મહાકાલ લોક બનાવવામાં આવેલો છે. તો આજે આપણે મહાકાલ લોકના દર્શન કરીશું. હરેક મહાદેવની પ્રતિમાના દર્શન કરીશું જે અહીંયા મૂકવામાં આવેલી છે. અને આ તમે સામે જુઓ છો તે ભારત ભવન છે. હવે આપણે આગળ ચાલ્યા જશું. ચાલતા ચાલતા આપણે મહાકાલ લોકના દર્શન કરીશું. બહુ ભવ્ય અને સુંદર આ મહાકાલ લોક બનાવવામાં આવેલો છે. અહીંયા બેસવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. જો તમે ચાલીને થાકી જાઓ તો અહીંયા બેન્ચ મૂકવામાં આવેલી છે. ત્યાં બેસીને તમે તેનો થાક ઉતારી શકો છો. બાજુમાં આવા ફૂલઝાડો પણ મૂકવામાં આવેલા છે. હવે આપણે મહાકાલ લોકની પ્રતિમાના દર્શન કરશું મહાદેવના. અહીંયા જોવાલાયક ઘણી બધી પ્રતિમા છે અને મહાદેવની હરેક પ્રતિમામાં ઝાંખી મૂકવામાં આવેલી છે મહાદેવની. એ પણ આપણે નિહાળશું. તો તમે જે જોઈ રહ્યા છો તે આ મહાકાલ લોક છે અને તમે જે જોઈ રહ્યા છો તે આ મહાદેવની એક વિશાળ પ્રતિમા મૂકવામાં આવેલી છે. જે સમુદ્ર મંથન વખતે મહાદેવે હલાહલ વિષ પીધું હતું તેની આ પ્રતિમા મૂકવામાં આવેલી છે. અને એક બાજુ દેવતાઓ છે અને એક બાજુ દાનવો છે. તે બંને સમુદ્ર મંથન કરી રહ્યા છે તેની આ પ્રતિમા છે. આ સુંદર પ્રતિમાઓ અહીંયા મૂકવામાં આવેલી છે. તો તમે ઉજ્જૈનની અંદર આવો મહાકાલ લોકની અંદર તો અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં. મહાકાલ લોકના દર્શન કરવા માટે કમસે કમ 1.5 કિલોમીટર જેવું છે. તમે ફરતી બાજુ ફરશો એટલે અને કમસે કમ અડધી કલાક જેવું દર્શન કરવામાં થશે હરેક પ્રતિમાના. અહીંયા તમે જુઓ મહાદેવને તેમના સવારી નંદીમાંથી બેસાડેલા છે અને મહાદેવ એમની જાન જઈ રહી છે એ પણ પ્રતિમા અહીંયા મૂકવામાં આવેલી છે. અહીંયા એક મસ્ત એવું તળાવ પણ બનાવવામાં આવેલું છે. તે પણ સુંદર દ્રશ્ય છે. તે પણ જોવા જેવું છે. અને અહીંયા મા પાર્વતી અને મહાદેવના દર્શન થઈ રહ્યા છે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો મેં તમને કીધું હતું તે તળાવ સામે જ છે. તળાવની વચ્ચોવચ્ચ મહાદેવની મૂર્તિ મૂકવામાં આવેલી છે. મહાકાલ લોક એક ભવ્ય લોક તરીકે બનાવવામાં આવેલો છે અને તેની સુંદરતા તો અદ્ભુત છે. અને અહીંયા ઋષિમુનિઓની પણ જે પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. મહાદેવની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. અહીંયા સપ્ત ઋષિઓની પ્રતિમા મૂકવામાં આવેલી છે. જે આપણા 7 ઋષિ છે તેમની પણ પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. તે આગળ છે, હું તમને બતાવીશ. હવે તમે અહીંયા મેં તમને કીધું હતું તે તળાવના દર્શન કરો જે મહાકાલ લોકમાં બનાવવામાં આવ્યું છે. આ તળાવ
અને અહીંયા આ જે તમે થંભ જુઓ છો તે થંભો પણ મૂકવામાં અહીંયા આવેલા છે, તેમાં લાઇટો ગોઠવેલી છે. અને હવે આપણે આગળ વધતા જશું. ચાલવાનું ઘણું બધું છે. જેમ તમે ચાલ્યા જશો તેમ આગળ ને આગળ આ મહાકાલ લોક લગભગ અડધો કિલોમીટરના અંતરે બનાવવામાં આવેલો છે. પૂરો મહાકાલ લોક ફરો એટલે તમને લગભગ પોણી કલાક જેવું કે અડધી કલાક જેવું થઈ શકે છે. આપણે આગળ ચાલ્યા જશું. અહીંયા મહાદેવની મૂર્તિઓ, ગણપતિ બાપાની મૂર્તિઓ, કાર્તિકેયની મૂર્તિઓ બધી અહીંયા મૂકવામાં આવેલી છે, જે તમે જોઈ રહ્યા છો. અને અહીંયા વિશાળ એક ત્રિશૂલ પણ મૂકવામાં આવેલું છે, તે પણ તમે નિહાળી રહ્યા છો. હવે આપણે આગળ વધતા જશું એટલે બીજા દર્શન આપણને થશે. અહીંયા સારા એવા વૃક્ષો પણ વાવેલા છે ગાર્ડનની અંદર, તે પણ બતાવવામાં આવેલું છે. અને આ હું તમને જે કહેતો હતો કે અહીંયા તળાવ બનાવવામાં આવેલું છે, તે આ તળાવ છે. અને વચમાં મહાદેવની મૂર્તિ મૂકવામાં આવેલી છે. ફરતી કોર કમળો છે, તે પણ એક સરસ અને મજાના સુંદર દેખાય છે. ફરતી કોર કમળ છે, વચમાં મહાદેવની મૂર્તિ મૂકવામાં આવેલી છે, એ પણ નજરે પડે છે, તમે જોઈ રહ્યા છો તે. પણ અહીં ચાલવાનું ઘણું બધું છે, એટલે તમારે ચાલીને જ બધું જોવું જોશે. ચાલ્યા વગર તમને કશું અહીંયા દેખાશે નહીં, તેથી તમે ચાલીને દર્શન કરી શકશો. અને હવે આપણે મહાદેવના બરોબર સામેથી દર્શન કરીશું, તે પણ તમે જોઈ રહ્યા છો. આ ફરતું એક સુંદર તળાવ મસ્ત બનાવવામાં આવેલું છે. અને અંદર તમે જોઈ રહ્યા છો તે કમળના દ્રશ્યો મૂકવામાં આવેલા છે. અને આ તમે સામે જોઈ રહ્યા છો તે મહાદેવની મૂર્તિ મૂકવામાં આવેલી છે. અને તળાવને ફરતી કોર બાંધી અને એક મસ્ત લુક આપવામાં આવેલો છે. અહીંયા મહાકાલ લોકમાં તમે આવો ઉજ્જૈનની અંદર તો આ દર્શન કરવાના ભૂલતા નહીં. આ કોરિડોર બનાવ્યો, બહુ મસ્ત કોરિડોર બનાવેલો છે. અને અહીંયા ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો. હવે આપણે મેં તમને જે કીધું હતું તે સપ્ત ઋષિઓના દર્શન કરીશું. આ તમે જે જોઈ રહ્યા છો તે સપ્ત ઋષિઓ છે, એમના પણ આપણે દર્શન કરીશું. તો ફરી એકવાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો બનાવીને તમારી સમક્ષ જરૂર પધારશું. તો આ તમે જે જોઈ રહ્યા છો તે સપ્ત ઋષિઓની પ્રતિમા મૂકવામાં આવેલી છે, જે આપણા 7 ઋષિઓ છે તેની અહીંયા પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. ફરતી કોર એક મૂર્તિ 7 ઋષિ મુનિઓની મૂકવામાં આવેલી છે. અને વચમાં થંભ બનાવવામાં આવેલો છે, જે તમે જોઈ રહ્યા છો તે. એમાં પણ નટરાજની મૂર્તિ મૂકવામાં આવેલી છે. અને આગળ અહીંયા ઘણું જોવાલાયક છે, તે પણ આપણે જોશું. સામે તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા આ તળાવનો વ્યૂ છે. અને હવે આપણે આગળ જઈને બીજા પણ ભગવાનના દર્શન કરીશું, જે અહીંયા મૂકવામાં આવેલી પ્રતિમાઓ છે તેમના. તો અહીંયા ફરતા અને ચાલતા આ બધી પ્રતિમાઓ જોવાની છે. હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરીશું. એમની પણ પ્રતિમા મૂકવામાં આવેલી છે. જો તમે તો વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપા છે. અને આપણે હવે આગળ જઈને બીજી પ્રતિમાના દર્શન કરીશું, એ પણ હું તમને બતાવીશ. આ તમે જે જોઈ રહ્યા છો તે ભગવાન શંકરે જ્યારે ત્રિપુરાસુરને માર્યો તો અહીં આ તસવીર છે, મોટી બધી પ્રતિમા બનાવવામાં આવેલી છે. અને હવે આપણે કાર્તિક સ્વામીની જે છે તેમની પણ પ્રતિમા જોશું. અહીંયા કાર્તિક સ્વામીની પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે.
તમે જે જોઈ રહ્યા છો તે કાર્તિક સ્વામી છે અને આ વિશાળ પ્રતિમાઓ અહીંયા મૂકવામાં આવેલી છે. તો હર હર મહાદેવ, જય ભોળિયાનાથ. આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.